Page number 10. Jamal and Kalu, the masons of Jagriti school, said that their grandfathers used many different kinds of bricks. Some of these are shown in this photo. જમાલ અને કાલુ મેસન્સ એટલે કે કડિયા હતા જાગૃતિ સ્કૂલના. એ લોકોએ એવું કીધું કે એના ગ્રેન્ડફાધર્સ એટલે એના દાદા પરદાદા છે એ ઘણી અલગ અલગ જાતની બ્રિક્સ યુઝ કરતા હતા. એમાંથી અમુક બ્રિક્સ છે એનો ફોટો તમને અહીંયા આપેલો છે. અમુક ક્વેશ્ચન્સ છે આ ફોટો ઉપરથી જે આપણે આન્સર કરવાના છે અને આ ક્વેશ્ચન્સ તમારે CWમાં લખવાના રહેશે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વિચ ઓફ ધીસ બ્રિક્સ હેવ કર્વડ એજીસ? આમાંથી આટલી બ્રિક્સ છે એમાંથી કઈ બ્રિક છે જેને કર્વડ એટલે કે વળાંકવાળી એજ એટલે કે ખૂણો, કઈ બ્રિક્સ એવી છે જેને વળાંકવાળો ખૂણો છે? તો આન્સર આવશે 1 and 2 brick from the top left. આ ક્વેશ્ચન્સ તમારે CWમાં લખવાના રહેશે. હું અહીંયા ટેક્સ્ટબુકમાં જ બાજુમાં લખી દઉં છું. ટોપ લેફ્ટ એટલે કે ઉપરની ડાબી બાજુથી ફર્સ્ટ અને સેકન્ડ બ્રિક છે એ એવી બ્રિક્સ છે જેને કર્વડ એજીસ છે. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ મેની ફેસીસ ડુ યુ સી ઓફ ધ લોંગેસ્ટ બ્રિક? તમે જોઈ શકો છો કે આ બ્રિક છે એ આટલી બધી બ્રિક્સમાંથી સૌથી લાંબી છે. તો એના કેટલા ફેસ દેખાય છે? તો આન્સર આવશે 1. નેક્સ્ટ વન છે, ઇઝ ધેર એની બ્રિક વિચ હેઝ મોર દેન 6 ફેસીસ? નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આમ બ્રિક્સ આપેલી છે એમાંથી એકઈ બ્રિક એવી છે કે જેને 6 કરતાં વધારે ફેસ છે? તો આન્સર આવશે નો. પછી નેક્સ્ટ છે, ફાઇન્ડ આઉટ ધ સાઇઝ ઓફ અ બ્રિક. તમારે શું કરવાનું છે? કોઈ પણ એક બ્રિક લેવાની છે, કોઈ પણ એક ઈંટ લેવાની છે તમને આજુબાજુમાં મળે એવી, અને એને મેઝર કરવાની છે. હેવ યુ સીન બ્રિક્સ ઓફ ડિફરન્ટ સાઇઝીસ? તમે અલગ અલગ જાતની અલગ અલગ સાઇઝની બ્રિક્સ જોયેલી છે? ટેક વન બ્રિક એન્ડ મેઝર ઇટ. હાઉ લોંગ ઇટ ઇઝ, હાઉ વાઇડ ઇઝ ઇટ એન્ડ હાઉ હાઈ ઇઝ ઇટ? તમે બ્રિક લ્યો અને તમને જે મેઝરમેન્ટ્સ મળે એના આન્સર્સ તમારે અહીંયા લખવાના રહેશે. કમ્પલસરી નથી, જો તમને આજુબાજુમાં બ્રિક મળે તો જ લઈ અને અહીંયા મેઝર કરીને અહીંયા આન્સર્સ લખજો. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, મુનિયા વોન્ટ્સ ટુ મેક અ વોલ 1 meter લોંગ. હાઉ મેની બ્રિક્સ વિલ શી નીડ ટુ પુટ ઇન અ લાઇન? નેક્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આપણે CWમાં લખશું. મુનિયા નામની એક છોકરી છે જેને 1 મીટર લાંબી વોલ બનાવી છે. હાઉ મેની બ્રિક્સ વિલ શી નીડ ટુ પુટ ઇન અ લાઇન? એટલે 1 મીટર લાંબી વોલ એને બનાવી છે, તો એના માટે એને કેટલી બ્રિક્સ જોશે? હવે આપણે એમ સપોઝ કરીએ, લેટ લેન્થ ઓફ each brick is equal to 10 centimeter. લેન્થ ઓફ વોલ થશે 1 meter. હવે તમે જુઓ તો બ્રિકની લેન્થ આપણે સેન્ટીમીટરમાં આપેલી છે, જ્યારે વોલની લેન્થ આપણે મીટરમાં લખી છે. તો પહેલાં તો આપણે શું કરશું, આ 1 મીટરને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરશું. તો 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. હવે આપણે 1 મીટર લખીએ કે 100 સેન્ટીમીટર લખીએ, બે એક જ વસ્તુ થશે. હવે નંબર ઓફ બ્રિક્સ રિક્વાયર્ડ ટુ મેક 100 સેન્ટીમીટર લોંગ વોલ. નંબર ઓફ bricks required to make 100 centimeter long wall is equal to length of wall divided by
લેન્થ ઓફ વન બ્રિક. એટલે આપણે શું કરશું, લેન્થ ઓફ વોલ છે એને લેન્થ ઓફ બ્રિક હારે ડિવાઈડ કરશું. તો લેન્થ ઓફ વોલ છે 100 સેન્ટીમીટર અને લેન્થ ઓફ બ્રિક, એક બ્રિકની લેન્થ છે 10 સેન્ટીમીટર. 100 ડિવાઈડ બાય 10, 0 0 કટ, આપણી પાસે વધશે 10. હું તમને બીજી રીતે ડિવિઝન કરીને પણ બતાવી દઉં છું. અહીંયા છે 100, એને આપણે ડિવાઈડ કરશું 10 હારે. 10 1 ઝા 10, તો અહીંયા લખશું 10 અને 10 માઇનસ 10 વિલ બી 0. હવે આ 0ને આપણે નીચે લઈ લેશું અને 0 છે તો એને આપણે 10 હારે ડિવાઈડ ન કરી શકીએ, એટલે અહીંયા પણ આવશે આન્સર 10. તો આન્સર આવશે 10. એટલે આપણે 100 સેન્ટીમીટર લાંબી જો દિવાલ ચણવાની હોય તો એના માટે આપણે 10 બ્રિક્સની જરૂર પડશે. તો આન્સર આવશે 10. બ્રિક્સ એન્ડ બ્રિક્સ હોટ એન્ડ ફ્રેશ, એટલે બ્રિક્સ જે બનતી હોય એની આપણે હવે વાત કરશું. ગણેશ એન્ડ સાહિબા લીવ નિયર અ ક્લીન વેર બ્રિક્સ આર મેડ. આ બે લોકો છે એ એવી જગ્યાએ રહે છે કે જ્યાં બ્રિક્સ બનતી હોય. તો ક્વેશ્ચન છે, કેન યુ ગેસ હાઉ હાઈ ઇઝ ધ ચીમની હિયર. આ તમને જે દેખાય છે ને અહીંયા, આ ચીમની છે. તો તમે ગેસ કરી શકો કે આ કેટલા મીટર્સ ઊંચી છે. તો પેલો છે અબાઉટ 5 મીટર્સ. એક સામાન્ય માણસ હોય એની હાઇટ અરાઉન્ડ 5 મીટર્સ હોય, તો આ 5 મીટર્સ કરતાં તો ઘણી ઊંચી છે. પછી છે 15 મીટર્સ. 15 મીટર્સ એટલે કે 3 માણસ એકબીજાની ઉપર ઊભા રહી જાય તો એ 15 મીટર્સ થાય. પણ આ ચીમની એનાથી પણ વધારે ઊંચી છે, તો આન્સર આવશે અબાઉટ 50 મીટર્સ. તો અહીંયા તમારે ટીક કરવાનું રહેશે. હવે નેક્સ્ટ છે પેજ નંબર 11. Ganesh and Sahiba love to look at the pattern of bricks in the long lines kept out to dry. They also watch how bricks are made. Here are 4 patterns from the brick kiln. These pictures are jumbled up. Look at them carefully. Write the correct order. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે બ્રિક્સ જ્યારે બહાર સુકાવા રાખી હોય તો એને લાંબી લાઇનમાં મૂકવામાં આવે છે. તો ગણેશ અને સાહિબાને એ જોવું બહુ જ ગમે છે અને બ્રિક્સ કેવી રીતે બને એ જોવું પણ એને બહુ જ ગમે છે. અહીંયા 4 પિક્ચર આપ્યા છે કે બ્રિક્સ કઈ રીતે બને. એ પણ 4 પિક્ચર્સ છે એ લાઇનમાં નથી, આડાઓડા છે. તો તમારે શું કરવાનું છે, આ પિક્ચર્સને અરેન્જ કરવાના છે. હવે આ છે એ લાસ્ટમાં આવશે, એ છે એ લાસ્ટમાં આવશે. તમે જુઓ તો પહેલાં આવી સિચ્યુએશન હોય, બધી વસ્તુ આડીઓડી પડી હોય, બ્રિક માટે જે મટીરિયલ હોય એને પહેલાં આ રીતે થાપવું પડે, એને પહેલાં આ રીતે અરેન્જ કરવું પડે. તો ફર્સ્ટ સ્ટેપ આવશે સી, તો અહીંયા લખવાનું સી. એના પછી સેકન્ડ સ્ટેપ છે આવું એક મોલ્ડ લેવાનું કે જેમાં આવી રીતે જે ધૂળોનો ગોળો હોય એ આપણે એમાં નાખવાનો અને એને અરેન્જ કરવાનો. તો સેકન્ડ સ્ટેપ આવશે ડી. અને લાસ્ટ છે આ રીતે થાપી અને બ્રિક્સને વ્યવસ્થિત ગોઠવવાની, એ આવશે બી થર્ડ સ્ટેપ. અને લાસ્ટ સ્ટેપમાં તમે જોઈ શકો છો કે આટલી બધી બ્રિક્સ અરેન્જ કરેલી છે. તો આ થશે તમારો કરેક્ટ ઓર્ડર, CDBA. હવે જઈશું આપણે પેજ નંબર 12 ઉપર. હેવ યુ સીન અ બ્રિક ક્લીન? ડીડ યુ ટ્રાય ટુ ગેસ ધ નંબર ઓફ બ્રિક્સ કેપ્ટ ધેર? તમે કોઈ દિવસ બ્રિક ક્લીન એટલે કે જ્યાં બ્રિક બને છે એ વસ્તુ જોઈ છે? અને જોઈ છે તો તમને કાંઈ આઈડિયા છે કે અહીંયા કેટલી બ્રિક્સ બની શકે, કે અહીંયા કેટલી બ્રિક્સ પડી હોય? ધેર આર મેની બ્રિક ક્લીન્સ ઇન ઇન્ડિયા, thousands of them, more than 100,000. Can you imagine how big this number is?
This number is also called 1 lakh. Can you try to write this? Ask your friend whether they have heard of a lakh. 1 lakh છે એ આપણે આ રીતે લખી શકીએ 1 અને પછી 50 લખીએ તો એ 1 lakh થાય. નેક્સ્ટ વન છે find out, look at these photos and guess how many bricks are carried by this truck. Also find out from the truck driver how many bricks they can carry in one truck. તમને અહીંયા ટ્રકના ફોટોઝ આપેલા છે, એના ઉપરથી તમારે ગેસ કરીને અહીંયા લખવાનું છે કે કેટલી બ્રિક્સ આ ટ્રકમાં આપણે કેરી કરી શકીએ. અને તમને ક્યારેય કોઈ ટ્રક ડ્રાઈવર મળે તો એને તમે પૂછીને પણ લખી શકો કે એક ટ્રકમાં આપણે એક ટાઈમ ઉપર કેટલી બ્રિક્સ છે એ લઈ જઈ શકીએ. નેક્સ્ટ છે મેન્ટલ મેથ. ભજન buys bricks. Bhajan went to buy bricks. The price was given for 1000 bricks. The prices were also different for different types of bricks. એટલે ભજન નામનો એક છોકરો છે એ બ્રિક્સ લેવા ગયો તો એને 1000 બ્રિક્સના રૂપિયા કીધા, પણ એ અલગ અલગ બ્રિક્સ પ્રમાણે હતા. કે જૂની બ્રિક્સ હોય તો એના 1200 રૂપીસ થાય ફોર 1000 બ્રિક્સ. ન્યૂ બ્રિક્સ ફ્રોમ ઇન્ટાપુર, આપણે ઇન્ટાપુરથી જે બ્રિક્સ આવતી હોય એ લઈએ તો 1800 રૂપીસ થાય 1000 બ્રિક્સના. જ્યારે બ્રિકાબાદમાંથી આપણે બ્રિક્સ લઈ આવીએ તો એના 2000 રૂપીસ થાય 1000 બ્રિક્સના. ભજન ડિસાઇડેડ ટુ બાય ધ ન્યૂ બ્રિક્સ ફ્રોમ બ્રિકાબાદ. હી બોટ 3000 બ્રિક્સ. હાઉ મચ ડીડ હી પે? હવે આપણે આ ક્વેશ્ચન CWમાં લખવાનો છે. ભજને કેટલી બ્રિક્સ લીધી તો આન્સર આવશે 3000. એને 3000 બ્રિક્સ લીધી અને એને બ્રિક્સ 1000 બ્રિક્સના કેટલા રૂપીસ પડતા હતા? 3000 બ્રિક્સ. 1000 બ્રિક્સના એને 2000 રૂપીસ પડતા હતા. 2000 rupees for 1000 bricks. 1000 બ્રિક્સના એને 2000 રૂપીસ પડતા હતા. એને લીધી છે 3000 બ્રિક્સ. તો આપણે શું કરશું? આને 3 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરી લેશું. શું કામ? કેમ કે 1 3 ઝા 3, તો 2000 મલ્ટીપ્લાય બાય 3. 3 into 0 0, 3 into 0 0, 3 into 0 0 and 3 2s will be 6. તો આન્સર આવશે 6000 રૂપીસ. એને 3000 બ્રિક્સ લીધી એટલે એને 3000 રૂપીસ પે કર્યા. હવે નેક્સ્ટ છે ગેસ વોટ he will pay if he buys 500 old bricks. એટલે જો એ 500 ઓલ્ડ બ્રિક્સ પરચેસ કરે તો એના કેટલા રૂપીસ થશે? એને કેટલી બ્રિક્સ જોઈએ છીએ? 500. 1000 બ્રિક્સના કેટલા રૂપીસ છે? 1200. 1200 રૂપીસ ફોર 1000 બ્રિક્સ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 1000 છે એ મોટું છે અને 500 છે એ નાનું છે. તો 1000ને આપણે 500ને મલ્ટીપ્લાય કરશું જ્યાં સુધી આપણે 1000 ના મળી જાય. આ તમે રફ સાઈડમાં કરી શકો છો. સૌથી પહેલાં આપણે 500ને 2 હારે મલ્ટીપ્લાય કરીએ તો 2 0s are 0, 2 0s are 0 and 5 2s are 10. તો 1000 આવી ગયો. એટલે આ 1000 બ્રિક્સના 1200 રૂપીસ કહે છે. આપણે 500ને 2 હારે મલ્ટીપ્લાય કર્યું તો આપણે 1000 મળ્યું. એનો મતલબ એમ કે 1000ના અડધા 500 થાય. તો આપણે અડધી બ્રિક્સ જ લેવાની છે તો આપણે 1200ના અડધા કરી નાખવાના. જ્યારે પણ અડધા કરવાના હોય ત્યારે ડિવાઈડ બાય 2 કરવાનું. તો આવી રીતે પણ ડિવિઝન કરીને બતાવી દો. 1200 ડિવાઈડ બાય 2 તો 2 6 are 12,
અને 0 અહીંયા અને 0 અહીંયા. હવે આપણે આ રીતે ડિવાઈડ કરીએ. 1200 ડિવાઈડ બાય 2. 2 6 આ 12 થાય, તો અહીંયા લખશું 6 ને અહીંયા 12. 12 માઇનસ 12 0 0. હવે આ 0 આપણે નીચે ઉતારશું. હવે આ 0ને આપણે નીચે ઉતારશું તો અહીંયા આવશે 0. પણ 0ને આપણે 2 હારે ડિવાઈડ ન કરી શકીએ એટલે અહીંયા લખશું 0. વળી પાછું આ 0ને પણ આપણે નીચે ઉતારશું. અગેન આપણે 2ને 0 હારે ડિવાઈડ ન કરી શકીએ એટલે અહીંયા લખશું 0. તો આન્સર આવશે 600. એટલે 500 ઓલ્ડ બ્રિક્સ લેવી હોય તો 600 રૂપીસ ચૂકવવા પડશે.